अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज चैनल पर आपका स्वागत है। मैं आपके साथ वैशाली पुबार। करते हैं नजर आज की कुछ ताजा खबरों पर। खबरों में बात करेंगे सूरत की। आज है विश्व दूध दिवस। आज 1 जून को पूरी दुनिया में विश्व दूध दिवस मनाया जाता है, जिसका मुख्य उद्देश्य दूध उत्पादन बढ़ाकर डेयरी का विकास करना है। लोगों को दूध के पोषण मूल्य के बारे में समझाया जाता है कि वे अपने दैनिक आहार में दूध का सेवन शामिल करें। दूध उत्पादन में भारत विश्व में प्रथम स्थान पर है। विश्व में एक दिन में 250 करोड़ लीटर दूध का उत्पादन होता है। विश्व का 24% दूध अकेले भारत में उत्पादित होता है। गुजरात में अमूल से जुड़ी 35 लाख बहनों को प्रतिदिन 200 करोड़ का रोजगार भी मिलता है। जयेश पटेल, ડિરેક્ટર સુમુલ ડેરી। આજે સમગ્ર વિશ્વ 1 જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે। આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વટે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું। દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે। ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જો તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે। ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંડળીની સ્થાપના કરવી જોઈએ। એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદાની મેળવીને એક આત્મનિર્ભર બની હોય। ચોક્કસ ખાસ કરીને જીસીએમએ પણ જ્યારે આ 1 જૂને તમામ જે 40 જેટલા શહેરોના સિનેમાઘરોમાં જે મંથન ફિલ્મ છે, ખાસ કરીને 5 લાખ ખેડૂતોના પોતાના ફંડ ફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે। એનો ખૂબ જ અમને આનંદ છે। ને ખાસ કરીને આજના 1 જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જુઓ તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉં ચોખાની જે કિંમત થાય છે 8 લાખ કરોડ રૂપિયા, એનાથી પણ સવિશેષ દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું।